હુમલાઓ સતત ચાલુ છે। ખામેનીના મોત બાદ ઈરાનમાં ચૂંટાયા નવા નેતા લીડર અયાતુલ્લાહ અલી ખામેનીએ તેના બીજા પુત્ર મુજતબા ખામેનીને વર્ષ 2024માં ઉત્તરાધિકારી બનાવ્યા હતા। ખામેનીએ બીમારીના કારણે જ અગાઉ 2024માં નિર્ણય લઈ લીધો હતો, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી। ઈરાનની એક્સપર્ટ એસેમ્બલીએ 26મી સપ્ટેમ્બર 2024ના રોજ જ નવા સુપ્રીમ લીડરની પસંદગી કરી લીધી હતી। ખામેનીએ એસેમ્બલીના 60 સભ્યોને બોલાવીને ગુપ્ત રીતે ઉત્તરાધિકારી અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। મુજતબા પોતાના પિતાની જેમ જ ઇસ્લામિક બાબતોના જાણકાર છે। પહેલીવાર 2009માં દુનિયાની નજરોમાં આવ્યા હતા મુજતુલ્લાહ, અને ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને સખ્તાઈથી તેમણે કચડ્યા। ઘણા લોકો માર્યા ગયા। રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કટ્ટરપંથી નેતા મહમૂદ અહમદીનેજાદને સુધારાવાદી નેતા મીર હુસૈન મૌસવી પર જીત મળી હતી, અને મુજતબાના તાબા હેઠળ અત્યારે ઈરાન સતત હુમલાઓ કરી રહ્યું છે।